Good morning, doctors. So, muscle physiology changes during muscle contraction. બુક કેસ એમ્બ્યુલિંગમ લાસ્ટ લેક્ચરની અંદર એક્શન પોટેન્શિયલ કર્વ જોયો હતો કે જેમાં લેટન્ટ પીરિયડ રિપોલરાઇઝેશનનો ફિગર ઉપરથી આપણે ડિસ્કસ કર્યું હતું અને એની અંદર આપણે આયન બેઝિસ ઓફ એક્શન પોટેન્શિયલ આવ્યા હતા. ઓકે, સો એક્શન પોટેન્શિયલની અંદર એનો આયોનિક બેઝ શું છે? સો આયોનિક બેઝિસ ઓફ એક્શન પોટેન્શિયલ. So voltage gated sodium channels and voltage gated potassium channels play important role in development of action potential. Voltage gated એટલે જે પ્રમાણે વોલ્ટેજ ચેન્જ થાય સેલની અંદર એ પ્રમાણે એ ગેટનું એક્શન રહેતું હોય છે. એમાં એક સ્પેસિફિક રીતની વાત છે કે સે સપોઝ સપોઝ આ ચેનલ છે, આની અંદરનો આપણો વોલ્ટેજ -90 છે, બરાબર, 90 વેલ્યુ વોલ્ટ. હવે એમને એવી નોર્મલ સિચ્યુએશનની અંદર આ સપોઝ આ અત્યારે મેં જે બતાવીએ વોલ્ટેજ ગેટેડ સોડિયમ પોટેશિયમ ચેનલ છે, બરાબર, વોટેવર સોડિયમ ચેનલ કે પોટેશિયમ છે કોઈ પણ વોલ્ટેજ ગેટેડ એટલે વોલ્ટેજથી સેન્સિટિવ હોય એવા ગેટ કહેવાય. એટલે એમાં નક્કી હોય કે સપોઝ આ -90નું જ્યારે -80 થશે ત્યારે જ આ ઓપન થશે, એટલે વોલ્ટેજ સેન્સિટિવ કહી શકાય, બરાબર. બાકી કોઈ જ વસ્તુને એની ઉપર ઇફેક્ટ ના થતી હોય અનલેસ અંદરનો વોલ્ટેજ ચેન્જ થાય તો ઇધર પોઝિટિવ or નેગેટિવ ડિપેન્ડ્સ. ઓકે, સો voltage gated sodium channel and the voltage gated potassium channel plays important role in development of action potential. કઈ રીતે? તો during the onset of depolarization, voltage gated sodium channel open and there is a slow influx of sodium when depolarization reaches to 7 to 10 millivolt. આની અંદર જ્યારે 7 થી 10 મિલીવોલ્ટ જેટલું પોલરાઇઝેશન થતું હોય છે એ વખતના ટાઈમમાં પછી સોડિયમ ગેટેડ ચેનલો ઓપન થતી હોય છે અને એ વખતે સોડિયમનું ઇન્ફ્લક્સ કીધું. ઇન્ફ્લક્સ એટલે બહારથી અંદર આવવું, દેટ ઇઝ ઇન્ફ્લક્સ, અને અંદરથી બહાર જતું હોય તો દેટ ઇઝ ઇફ્લક્સ. ઓકે, ઈ ફોર એક્ઝિટ અને આઈ ફોર ઇનફ્લક્સ એટલે એટલે અંદર જવું ને ઈ એટલે બહાર નીકળવું. યસ, તો સોડિયમ એની જે હોય છે સોડિયમ વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલ્સ એ ઓપન થાય છે અને સોડિયમનું ઇન્ફ્લક્સ ચાલુ થાય છે, બટ ઇટ ઇઝ સ્લો ઇન્ફ્લક્સ. ઓકે, તો હવે સ્લો સપોઝ 80 આ ઓપન થયું ને ઇન્ફ્લક્સ ચાલુ થયું તો એનો મતલબ શું થયો? બીજા સોડિયમ આયનો અંદર આવતા જશે. ઓકે, so the voltage gated sodium channels start opening at faster rate. ઓકે, શરૂઆતમાં જ્યારે ડિપોલરાઇઝેશનનો ઓનસેટ હોય છે એ વખતના ટાઈમમાં સ્લો ઇન્ફ્લક્સ હોય છે અને પછી જ્યારે વેન ડિપોલરાઇઝેશન રીચીસ 7 to 10 મિલીવોલ્ટ ત્યારે એ ફાસ્ટ થઈ જાય છે. તો અગેન વેન ઓકે, પહેલેથી જુઓ. during the onset of depolarization, voltage gated sodium channel open and there is a slow influx of sodium. અને જ્યારે ડિપોલરાઇઝેશન એ 7 થી 10 મિલીવોલ્ટ સુધી પહોંચે છે ત્યારે એ સોડિયમ ગેટેડ ચેનલ ફરીથી એટલે ઓપન થાય છે પણ એટ અ ફાસ્ટર રેટ, બરાબર. બીજી જે બાકી હોય પહેલાં જે સ્લો ઇન્ફ્લક્સ કરતું હતું હવે બાકીની પણ ઓપન થઈને ફાસ્ટ રેટમાં અંદર ઇન્ફ્લક્સ કરશે એટલે સોડિયમનો એકદમથી ઇન્ફ્લક્સ અંદર થશે એટલે અગેન વોલ્ટેજ જે 7 થી 10 હતો એનાથી ઉપર એકદમ વધારે જશે ને આપણને સ્પાઇક મળશે. So it is called the sodium channel activation. When the firing level is reached, the influx of sodium is very great and lead to the overshoot. જ્યારે ફાયરિંગ લેવલ મળતું હોય છે ત્યારે એ વખતે એક ઇન્ફ્લક્સ એકદમ હાઈ થઈ જાય છે અને જેના લીધે આપણને ઓવરશૂટ મળે છે. એટલે સપોઝ ચલો અહીંયા 7 આવે છે એ પછી કેવો એકદમ અહીંયા 0થી સહેજ ઉપર 7ની 10 ગણી શકો અને એમાંથી એકદમ જ તમને ઓવરશૂટ એકદમ આ શાર્પ સ્પાઇક મળે છે કારણ કે એ વખતે એકદમ સટ્ટ દઈને બધા જ પેલા ઉપર ઓપન થાય
સોડિયમ અને બધું જ અંદર સોડિયમ આવી જાય છે, તો એનો મતલબ પોઝિટિવ આયન અંદર એકદમથી વધી જાય છે, બરાબર. એટલે જે 7 થી 10 હતું, હવે બધા જ એકદમ સોડિયમ આયનો અંદર આવ્યા તો બધો જ પોઝિટિવિટી એકદમ વધી જશે, તો દેટ વિલ લીડ ટુ અપ ટુ 15ની આસપાસ, બરાબર. એ આપણને સ્પાઇક પોટેન્શિયલ પછી ત્યાંથી મળતો હોય છે. ઓકે, કેન યુ યસ. Yes, the influx of sodium is a very great and it lead to the overshoot. But the sodium transport is a short-lived. બહુ જ શોર્ટ ટાઈમ માટે જ આ ઓપન હોય છે, બરાબર. બટ ધ સોડિયમ ટ્રાન્સપોર્ટ ઇઝ અ શોર્ટ લિવ્ડ. ઇટ ઇઝ બિકોઝ ઓફ અ રેપિડ ઇનએક્ટિવેશન ઓફ અ સોડિયમ ચેનલ. તરત જ થોડી જ વારમાં થોડી વાર એટલે વિધિન અ સેકન્ડ, ફ્યુ મિલી સેકન્ડ્સ, તરત જ સોડિયમ ગેટેડ વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલો પાછી ઇનએક્ટિવ થઈ જશે. થસ ધ સોડિયમ ચેનલ ઓપન એન્ડ ક્લોઝ ક્વિકલી. એટ ધ સેમ ટાઈમ ધ પોટેશિયમ ચેનલ સ્ટાર્ટ ઓપનિંગ. હવે પોટેશિયમ પણ ઓપન થશે અને એ પોટેશિયમ ક્યાં વધારે હોય તો અંદર સેલની અંદર વધારે હોય, તો ક્યાંથી બહારની સાઈડ બહાર વધારે જશે. તો ધીસ લીડ ટુ ઇફ્લક્સ ઓફ પોટેશિયમ આઉટ ઓફ ધ સેલ કોઝિંગ ધ રિપોલરાઇઝેશન, બરાબર. હવે અંદર જે બધી પોઝિટિવિટી થઈ ગઈ હતી, હવે પોટેશિયમ આપણે બહાર કાઢવા માંડ્યા, તો એના લીધે પોઝિટિવિટી બહાર જતી રહે છે, એટલે અંદર પાછી નેગેટિવિટી ક્રિએટ થવાની સ્ટાર્ટ થશે, એટલે કહેવાશે ઇટ અગેન કોઝિસ રિપોલરાઇઝેશન. ઓકે, સો આયોનિક બેઝની આપણે વાત કરીએ તો જ્યારે શરૂઆત થતી હોય છે નહીં એક્શન પોટેન્શિયલની, તો એ વખતે વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલો સ્લોલી ઓપન થાય છે. જ્યારે 7 થી 10 મિલીવોલ્ટ સુધી પહોંચે છે, એ વખતે એકદમ રેટ એનો ફાસ્ટ થઈ જાય છે અને સોડિયમનો ઇન્ફ્લક્સ એકદમ ફાસ્ટલી થાય છે, અને જેના લીધે આપણને ઓવરશૂટ મળે છે. એ પછી પણ કેવી વસ્તુ છે કે સોડિયમ વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલો હતી એ બધી એકદમ શોર્ટ પીરિયડ માટે જ અલાઈવ રહે છે, પછી તરત પાછી બંધ થઈ જાય છે. એટલે અને એના પછી તરત શું થાય છે, પોટેશિયમ વોલ્ટેજ ગેટેડ પોટેશિયમ ચેનલ ઓપન થઈ જાય છે, અને એના લીધે એ પાછું શું કરે છે, ઇફ્લક્સ ચાલુ કરે છે પોટેશિયમનું. એટલે જે પોઝિટિવિટી આપણને સોડિયમના લીધે મળી હતી, એ બધી પોટેશિયમ બહાર જતું રહે છે, એટલે એના લીધે પાછી જતી રહેશે, એટલે અગેન આ રિપોલરાઇઝેશન થયું. ઓકે, ઓકે ડન. એના પછી હવે આવે છે મોનોફેઝિક, બાયફેઝિક અને કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ, બરાબર. મોનોફેઝિક, મોનો સ્ટેન્ડ ફોર વન, એક જ સિંગલ, બાય એટલે બે હોય, અને કમ્પાઉન્ડ એટલે ભેગા હોય બધા એક્શન પોટેન્શિયલ. ઓકે, હવે આપણે મોનોફેઝિક એક્શન પોટેન્શિયલ એટલે કે સિંગલ આપણે એક એક્શન પોટેન્શિયલની વાત કરી રહ્યા છે. ઓકે, સો monophasic action potential is the series of electrical changes that occur in a stimulated muscle or nerve fiber, which is recorded by placing one electrode on its surface and other inside. It is characterized by the positive deflection. The action potential in the muscle discussed above belong to this category. જો જ્યારે આપણે એક વખત સ્ટિમ્યુલસ કર્યું તો એ મસલ્સ અથવા તો નર્વ ફાઇબર બેમાંથી કોઈ પણ વસ્તુ એક વખત સ્ટિમ્યુલેટ થઈને પાછું નોર્મલ કન્ડિશનમાં આવી જાય છે, તો એવી કન્ડિશનને મોનોફેઝિક પર્ટિક્યુલરલી કહે છે કે ભાઈ એકવાર થયું પાછું બેસી ગયું, બરાબર. એટલે મોનોફેઝિક એક્શન પોટેન્શિયલ ઇઝ અ સિરીઝ, એટલે આવી રીતે થાય બેસી જાય, પછી પાછું બીજું સ્ટિમ્યુલસ આવે એટલે પાછું થાય પાછું બેસી જાય, એટલે સિરીઝ છે, એક પછી એક પછી એક પછી એક આયા કરે, એ રીતની વાત છે. ઓકે, સિરીઝ ઓફ ઇલેક્ટ્રિકલ ચેન્જીસ દેટ અકર ઇન અ સ્ટિમ્યુલેટેડ મસલ ઓર નર્વ ફાઇબર્સ. એ સિરીઝ એટલે આમાં થાય ને બેસી જાય, એટલે એની અંદર આ જેટલા તમને ફેઝ બતાવે ને, આ બધા જની સિરીઝ છે. આ દરેક વસ્તુ દરેક સ્ટિમ્યુલસની અંદર આપણને જોવા મળશે, બરાબર. આની અંદર પછી આ આર્ટિફેક્ટ પણ આવી ગયું, ફાયરિંગ લેવલ આવી ગયું, ઓવરશૂટ, સ્પાઇક પોટેન્શિયલ, બધી જ વસ્તુની વાત છે કે આખી સિરીઝ દરેક વખતે તમને જોવા મળતી હોય છે. So, series of electrical changes that occur in a stimulated muscle or nerve fiber, which is recorded by placing એક ઇલેક્ટ્રોડ આપણે એના સરફેસ ઉપર મૂકીએ છીએ, એક મસલ ઓર નર્વની અંદર મૂકીએ છીએ, બરાબર. સો ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય ધ પોઝિટિવ ડિફ્લેક્શન. એટલે ડિફ્લેક્શન ઇન ધ સેન્સ જે બી પેલો મીટર મૂકેલું હોય આપણે
જે ઇલેક્ટ્રોડ જે મીટર જોડે જોઈન્ટ કરેલા હોય એની અંદર આપણને પોઝિટિવ ડેવિએશન ઓર ડિફ્લેક્શન જોવા મળે છે, બરાબર. ડિફ્લેક્શન ડેવિએશન એ મીટરની અંદર આપણને રીડિંગ પોઝિટિવ જોવા મળે છે, એ રીતની વાત છે. The action potential in the muscle discussed above is belong to this categories. Okay. So this was the monophasic action potential. હવે એના પછી આવે છે biphasic action potential. તો see, biphasic or diphasic action potential is a series of electrical changes in stimulated muscle अथवा तो nerve fiber which is recorded by placing both the recording electrode on the surface of the muscle or nerve fiber. જે આપણે બોલો મોનોફેઝિક હતા ને એમાં એક એના સરફેસ ઉપર મૂકતા હતા અને બીજું એની અંદર મૂકતા હતા, જ્યારે અહીંયા કેવું કરીએ છીએ બંને ઇલેક્ટ્રોડ એના સરફેસ ઉપર એક અમુક સ્પેસિફિક અંતરે મૂકીએ છીએ. ઓકે, સો આ પણ એક સિરીઝ ઓફ ઇલેક્ટ્રિકલ ચેન્જીસ છે પણ જે સ્ટિમ્યુલેટેડ મસલ્સની અંદર અથવા તો આપણને નર્વ ફાઇબરની અંદર જોવા મળે છે કે જે આપણે રેકોર્ડ કરી શકીએ છીએ બાય પ્લેસિંગ બોથ રેકોર્ડિંગ ઇલેક્ટ્રોડ ઓન ધ સરફેસ ઓફ ધ મસલ્સ અથવા તો નર્વ ફાઇબર્સ. જેની આપણે મસલ્સનું જો પેલું એક્શન પોટેન્શિયલ જોવું હોય તો એની ઉપર મૂકવાનું, નર્વ ફાઇબરનો એક્શન પોટેન્શિયલ જોવું હોય તો એની ઉપર મૂકતા હોઈએ છીએ. So it is characterized by positive deflection followed by a isoelectrical pause and negative deflection. પહેલાંની અંદર આપણને એકલું પોઝિટિવ ડિફ્લેક્શન જોવા મળતું હતું, આની અંદર પોઝિટિવ ડિફ્લેક્શન પછી આઇસોઇલેક્ટ્રિકલ પોઝ એટલે એક વખતે નોર્મલ થઈ જશે, લાઈક વચ્ચે સે સપોઝ 0 હોય તો એ રીતનું થઈ જશે, બરાબર. એની ઉપર આંકડો હોય માઇનસથી વેટ ઉપર આવશે, ફિગર છે ને એમાં બતાડું. સી વચ્ચેવાળું છે તો ઇટ ઇઝ આઈસો ઇલેક્ટ્રિકલ, બરાબર. લેફ્ટ હેન્ડ સાઈડ જાય અને રાઈટ હેન્ડ સાઈડ જાય એ રીતનું અંદર આંકડા પ્રમાણે પોઝિટિવ ઓર નેગેટિવ તમે ગણી શકો. સો આની અંદર આપણને તમને બે બાજુ જોવા મળે છે. સો ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય અ પોઝિટિવ ડિફ્લેક્શન ફોલો બાય અ આઈસો ઇલેક્ટ્રિકલ પોઝ અને પછી નેગેટિવ ડિફ્લેક્શન. તો ચલો જોઈએ હવે કઈ રીતે કરતા હોઈએ છીએ રેકોર્ડિંગ. સો રેકોર્ડિંગ ઓફ બાયફેઝિક એક્શન પોટેન્શિયલ. So biphasic action potential is recorded by extracellular electrode, that is by placing both recording electrode on the surface of the nerve fiber or muscles. See extracellular કેમ કીધું? કારણ કે આની આ પહેલું જે હતું મોનોફેઝિક એની અંદર આપણે સેલની અંદર એટલે મસલ્સની જો માપતા હોય ને તો ઇલેક્ટ્રોડને મસલ્સની અંદર ખોપી દેતા હતા, આમ એની અંદર ઘુસાડતા હતા અને બીજા ઇલેક્ટ્રોડને સરફેસ પર રાખતા હતા. પણ જ્યારે અહીંયા શું છે બંને એના સરફેસ ઉપર રાખીએ છીએ એટલે ઇન્ટ્રાસેલ્યુલર નથી જતા બટ આપણે એક્સ્ટ્રાસેલ્યુલર જ રહીએ છીએ. સો biphasic action potential is recorded by extracellular electrodes, that is by placing both the recording electrode on the surface of nerve fiber or muscles. Figure 31.3 explains the biphasic action potential in an axon. Axon એટલે નવનો એક ફાઇબરની વાત છે, બરાબર. તો આ પીળા કલરનું જે બતાવ્યું છે આપણો નવ ફાઇબર છે, બરાબર. એક્ઝોન લખેલું છે, અંદર સેલની અંદર નેગેટિવિટી છે, બહાર એક્સ્ટ્રા સેલ્યુલર પોઝિટિવિટી છે, બરાબર. આ આપણે ફર્સ્ટ ઇલેક્ટ્રોડ એક અહીંયા મૂક્યો, બીજો ઇલેક્ટ્રોડ એનાથી થોડો દૂર મૂક્યો અને વચ્ચે આપણે મીટર જોઈન કરી દીધું છે, બરાબર. હવે યસ આ રીતે. સો એ મીટરની અંદરનું અને બાજુમાં છે ને એ ગ્રાફ બતાવ્યો છે, તો એ ગ્રાફની અંદર અત્યારે કશું જ નથી, બરાબર. એટલે સ્ટ્રેટ લાઈન આવે છે. સો જો હવે રેકોર્ડિંગમાં યસ અહીંયાથી સિક્વન્સ ઓફ ઇવેન્ટ ઓફ બાયફેઝિક એક્શન પોટેન્શિયલ કઈ એક વખત આપણે સ્ટિમ્યુલસ પાસ કરીશું એની અંદરથી એને એક વખત સ્ટિમ્યુલેટ કરીશું આ એક્ઝોનને, આ નર્વ ફાઇબરને, તો કયા અંદર રિએક્શન જોવા મળશે. તો ફર્સ્ટ તો પહેલું જે આપણે એ ફિગરની અંદર આપેલું છે એમાં ઇન અ રેસ્ટિંગ સ્ટેટ before stimulation the potential difference between two electrode is 0, so the recording shows baseline, બરાબર. બંને વચ્ચેનું જો ડિફરન્સ જોવા જઈએ ને તો 0 છે, બરાબર. બંને સેમ જ છે. એ પહેલો ઇલેક્ટ્રોડ છે એની અંદર પણ તમને -90 જોવા મળશે, પહેલામાં પણ -90, તો બંને વચ્ચેનો ડિફરન્સ 0 થઈ ગયો. ઓકે, પછી સેકન્ડમાં શું છે કે when the axon is by the way તો રેકોર્ડિંગ શોઝ ધ બેઝ લાઇન એટલે આપણને અહીંયા આપણે બેઝ લાઇન બતાવી છે, બરાબર. હવે એના પછી આવે છે
when the axon is stimulated at one end, the action potential એટલે કે impulse generate થાય છે and it travels toward the other end of the axon by passing through the recording electrode. હવે સે સપોઝ આપણે આ બાજુ અહીંયા જો ઇમ્પલ્સ લખેલું છે એટલે ત્યાં આગળ ઇમ્પલ્સ આપી, બરાબર, પોઝિટિવ જે -90 મિલીવોલ્ટ હતો એનાથી આપણે ધીરે ધીરે શૂટ પેલું કર્યું, આપણે એક વખત ઓવરશૂટ થયું ને એ +40-50ની આસપાસ પહોંચી જાય છે, બરાબર. તો અહીંયા ઇમ્પલ્સ જનરેટ થયું અને એ ટ્રાન્સફર કઈ બાજુ થશે? લેફ્ટ ટુ રાઇટ સાઈડ થવાનું છે, પણ એની વચ્ચે શું આવે છે? એટલે આપણે ઇલેક્ટ્રોડ લગાવેલો છે, તો ઇલેક્ટ્રોડ ઉપર એ આપણને પહેલાં મીટર બતાવશે. સો વેન ધ એક્ઝોન ઇઝ સ્ટિમ્યુલેટેડ એટ વન એન્ડ, ધ એક્શન પોટેન્શિયલ ઇઝ જનરેટેડ એન્ડ ઇટ ટ્રાવેલ towards the other end of the axon by passing through the recording electrode. આપણે જે રેકોર્ડિંગ ઇલેક્ટ્રોડ મૂકેલો છે એના થ્રુ પાસ થશે અને બીજા એન્ડ બાજુ જશે. When the impulse reaches the first electrode, the membrane under the electrode become depolarized. જ્યારે એ ફર્સ્ટ ઇલેક્ટ્રોડની નજીક પહોંચે છે ત્યારે શું કીધું કે જે ફર્સ્ટ ઇલેક્ટ્રોડ છે તો એ એક્ઝોન બાય પાસિંગ થ્રુ ધ રેકોર્ડિંગ ઇલેક્ટ્રોડ, વેન ધ ઇમ્પલ્સ રીચીસ ધ ફર્સ્ટ ઇલેક્ટ્રોડ, ધ મેમ્બ્રેન અંડર ધીસ ઇલેક્ટ્રોડ બીકમ ડીપોલરાઇઝ. આના નીચેનું મેમ્બ્રેન પણ ડીપોલરાઇઝ થઈ જાય છે, એટલે કે આઉટસાઇડ નેગેટિવ થઈ જાય છે, બરાબર. બટ મેમ્બ્રેન અંડર સેકન્ડ ઇલેક્ટ્રોડ, સી અહીંયા ઉપર અંદર છે ને પ્લસ બતાવ્યું છે પણ બહારની સાઈડ નેગેટિવ બતાવ્યું છે. કેમ? કારણ કે બહારથી બધો જ પોઝિટિવિટી અંદર જતી રહેવાની છે, બરાબર. અને અંદરનું વાતાવરણ પણ પોઝિટિવ થઈ જાય છે, બહારનું નેગેટિવ, બરાબર. સોડિયમ બધો જ અંદર આવતો રહ્યો, પોઝિટિવ આયન બધા જ અંદર આવતા રહ્યા, સો બહાર નેગેટિવિટી રહેશે અને અંદર પોઝિટિવિટી. સો અહીંયા શું કીધું આપણને કે વેન ધ ઇમ્પલ્સ રીચીસ ધ ફર્સ્ટ ઇલેક્ટ્રોડ, ધ મેમ્બ્રેન અંડર ધીસ ઇલેક્ટ્રોડ બીકમ depolarized, એટલે કે આઉટસાઇડ નેગેટિવ, બટ મેમ્બ્રેન અંડર ધ સેકન્ડ ઇલેક્ટ્રોડ સ્ટીલ ઇન ધ પોલરાઇઝ સ્ટેટ, એટલે કે આઉટસાઇડ પોઝિટિવ, પણ હજી બીજા સુધી પહોંચી નથી આ ઇમ્પલ્સ, બરાબર. એટલે હવે શું થશે? બંને વચ્ચે આપણને તફાવત મળશે. સે સપોઝ આ -90 મિલીવોલ્ટ હશે રાઇટ સાઈડ, તો ઇમ્પલ્સવાળો +40 ઇલેક્ટ્રોડ હશે, +40 મિલીવોલ્ટ હશે. તે બંને વચ્ચે આપણને ડિફરન્સ જોવા મળશે અને એ ડિફરન્સ આપણને અહીંયા આ રેકોર્ડિંગ મીટરની અંદર રેકોર્ડ થશે. સો can you yes when impulse reaches the first electrode, the membrane under this electrode become depolarized, but membrane under the second electrode is still in the polarized state, એટલે કે outside positive. By convention, this is graphically recorded as the upward deflection. એટલા માટે આપણને આવી રીતે એક સ્પાઇક મળ્યો, બરાબર. સાઈડમાં અહીંયા જે આપણે ગ્રાફ દોરી રહ્યા છે એની અંદર એક આપણને સ્પાઇક મળ્યો. ઓકે, સો હવે શું થશે? એ ટ્રાવેલ કરતો વચ્ચે આવશે, બરાબર. આ આટલું એકદમ એટલી લાઈક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થઈ જાય ને કે આપણે આવી રીતે જોઈ બી ના શકીએ. ઇવન આ લોકોએ કદાચ જ્યારે એકચ્યુઅલ પ્રોસિજર કરી હશે એ બી કદાચ સ્લો મોશનમાં રેકોર્ડ કરીને જોઈ હશે, અથવા તો એ વખતે નહીં હોય સ્લો મોશન કેમેરા, તો એ વખતે પણ લાઈક પેલું મીટરના પહેલાં એ રાખ્યા હશે કે ક્યાં ક્યાં ટચ થઈને આવ્યું એ મેમરીમાં રહેતું હશે. બાકી આ જોવું પણ બહુ જ અઘરી વસ્તુ છે કે એને સટાક દઈને આમાં આઈને જતું રહે, ખબર બી ના પડે. મિલી સેકન્ડની અંદર આ બધી પેલી પ્રોસિજર થઈ જતી હોય. ઓકે, સો હવે આવે છે થર્ડ સ્ટેજ. તો વેન ધ ઇમ્પલ્સ crosses and travels away from the first electrode, the membrane under this electrode is repolarized. એટલે શું કીધું? વેન ધ ઇમ્પલ્સ ઇઝ ક્રોસીસ એટલે ફર્સ્ટ ઇલેક્ટ્રોડને ક્રોસ થાય છે અને ટ્રાવેલ અવે ફ્રોમ ધ ફર્સ્ટ ઇલેક્ટ્રોડથી દૂર રહી ગયું. ધ મેમ્બ્રેન અંડર ધીસ ઇલેક્ટ્રોડ ઇઝ રીપોલરાઇઝ. હવે એની નીચેનો જે પાર્ટ હતો એ પાછો એઝ ઇટ ઇઝ રીપોલરાઇઝ થઈ જશે, એટલે કે બહાર પોઝિટિવ અંદર નેગેટિવ. The membrane under this electrode is repolarized. Later, when the impulse just travel in between the two electrodes, જ્યારે બેની વચ્ચે આવશે ત્યારે, before reaching the second electrode, એટલે અહીંયા પહોંચશે, સેકન્ડ ઇલેક્ટ્રોડ સુધી પહોંચશે એ પહેલાં, the potential difference between both electrode falls to the zero and the baseline is recorded. એટલે સી આટલા એક ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે જ્યારે વચ્ચે હશે એક્શન પોટેન્શિયલ, ત્યારે અગેન પાછા બે ઇલેક્ટ્રોડ વચ્ચે પાછા બંને -90 થઈ ગયો. સો એના લીધે બંને વચ્ચેનો ડિફરન્સ આપણને 0 જોવા મળશે. એટલે પછી પાછું રેકોર્ડિંગ અગેન આપણને રેકોર્ડર ઉપર આપણું રેકોર્ડિંગ 0 જોવા મળશે. એટલે અગેન પાછી ગ્રાફમાં આવી રીતે આપણને
પેલું ફ્લેટ લાઇન દોરવાની થશે, બેઝ લાઇન દોરવાની થશે. ઓકે, હવે એના પછી આવે છે ફોર્થ, કે જ્યારે હવે સ્ટિમ્યુલસ પહોંચી જશે. સો વેન ધ ઇમ્પલ્સ રીચીસ ધ સેકન્ડ ઇલેક્ટ્રોડ, ધ મેમ્બ્રેન અંડર ધીસ ઇલેક્ટ્રોડ ઇઝ ડીપોલરાઇઝ. એટલે કે આઉટસાઇડ નેગેટિવ થઈ જાય છે અને નેગેટિવ ડિફ્લેક્શન ઇઝ રેકોર્ડેડ, અને એના લીધે આપણને આઉટસાઇડ નેગેટિવ થઈ ગયું, તેના લીધે આપણને નેગેટિવ ડિફ્લેક્શન જોવા મળ્યું, એટલે પાછું નીચે જશે આ રીતે ગ્રાફ. બરાબર. પછી આવે છે ફિફ્થ, when the impulse travels away from the second electrode, the membrane under this gets repolarized. હવે repolarize થઈ જશે. So when the impulse travels away from the second electrode, હવે દૂર જતું રહ્યું, તો અગેન પાછા બંને વચ્ચેનો -90 થઈ ગયું, બંનેમાં -90 વચ્ચેનો ડિફરન્સ થઈ ગયો 0. બરાબર. ગેટ depolarize once again, and the action potential difference between the two electrode becomes 0, and the graph shows the baseline, અને ગ્રાફમાં પાછી આપણને baseline જોવા મળે છે. Since this recording shows both positive and negative component, it is called the biphasic action potential. આની અંદર આપણને પોઝિટિવ ડિફ્લેક્શન પણ જોવા મળે છે, નેગેટિવ પણ જોવા મળે છે. સો એના લીધે આને બાયફેઝિક એટલે બંને બાજુ થતો એક્શન પોટેન્શિયલ કહેવાય છે. Effect of crushing or local anesthetics. When a small portion of axon between the two electrodes is affected by crushing or local anesthetics, the action potential cannot travel towards this part of axon. So while recording the action potential, only a single deflection action potential is recorded. Say suppose અહીંયા વચ્ચેના પાર્ટમાં આ ટ્રાવેલ થાય છે, ત્યાં આગળ વચ્ચેના પાર્ટમાં જે અહીંયા નવ ઇન્જર થઈ ગયો હોય, ક્રશ થઈ ગયો હોય, ઓર એલ્સ મેં એનેસ્થેટિક એજન્ટ આપેલું હોય ત્યાં આગળ, તો એ આગળ પાસ થઈ શકશે નહીં. બરાબર. સો એવી કન્ડિશનની અંદર તમને કોઈ પણ એક જ ફેઝનો એક્શન પોટેન્શિયલ રેકોર્ડ થયેલો જોવા મળશે. વન્સ અગેન, see, when a small portion of axon between the two electrode is affected by crushing or local anesthetic, the action potential cannot travel towards this part of axon. So while recording the action potential, only a single deflection, કે જેને આપણે મોનોફેઝિક કહીશું, single deflection action potential is recorded, which is in 31.4. let's see. Okay, see, ઇમ્પલ્સ જે આપણે જનરેટ કરીએ છીએ, પણ જ્યાં આગળ ક્રશ થયેલો પાર્ટ હશે અથવા તો એનેસ્થેટિક એજન્ટ આપેલો હશે, ત્યાંથી એ આગળ વધી જ નથી શકવાનો, તો આપણને ખાલી સિંગલ ફેઝ મોનોફેઝિક એક્શન જ જોવા મળી. ને તો જો આ ના હોત તો અહીંયા જે ચાર્ટની અંદર આપણને નીચે નેગેટિવ સાઈડ પણ જતું જોવા મળતું, સો તો બાયફેઝિક થતું, બટ આની અંદર આપણને મોનોફેઝિક જ જોવા મળે છે. ઓકે, યસ. તો અહીંયા આગળ આપણું બાયફેઝિક એક્શન પોટેન્શિયલ કમ્પ્લીટ થયું. એના પછી છે હવે પહેલું મોનોફેઝિક કમ્પ્લીટ થયું, બાયફેઝિક કમ્પ્લીટ. હવે એના પછી થર્ડ આવે છે કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ. સો કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ એટલે કે CAP ઇઝ અલ્ગેબ્રિક સમેશન. અલ્ગેબ્રિકનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય? લેટ્સ સી. ચલો, in mathematics, the algebraic expression is the expression built up from the integral constants, variables and algebraic operation. For example, 3x minus 2xy plus c is the algebraic expression. Okay, since taking the square root is the same as rising to the power of also algebraic expression. ઓકે, હજી કોઈ સિમ્પ્લિફાય કરીને નહીં સમજાઈ શકે. Core idea in the algebra is using the later to express the relation between the number without the specific. ઓકે, એટલે ઇન શોર્ટ સમીકરણવાળું એક્સપ્રેશન છે, સમેશન છે બેઝિકલી, જે એમાં એક્સ ને વાય આવી રીતે અલગ અલગ રીતે યુઝ થતા હોય એ રીતની વાત છે. સી આપણે અહીંયા બતાવેલું છે ઇઝીલી છે કે the core idea in the algebra is using the later to represent the relationship between the number without specifying what those number are. Okay,
એટલે કયા નંબર છે એનાથી મતલબ નથી, બટ આપણે એક્સ વાય ઝેડ કરીને એનું કોમ્બિનેશન જ્યારે કરતા હોઈએ છીએ કે ભાઈ મારી જોડે એક્સ સફરજન હતા અને જોડે વાય હતા, જે પેલું કરતા હતા એ રીતની વાત છે કે એનું સમેશન કરવાની વાત છે. ઓકે, સો કમ્પાઉન્ડ એક્શન શું છે? કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ ઇઝ અ અલ્ગેબ્રિક સમેશન. ઇન શોર્ટ બેઝિકલી બધાનું કમ્પાઉન્ડ વર્ડ ઇટ સેલ્ફ સજેસ્ટ કે બધાનો સરવાળાની વાત છે. સો કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ ઇઝ અલ્ગેબ્રિક સમેશન ઓફ ઓલ ધ એક્શન પોટેન્શિયલ પ્રોડ્યુસ બાય ઓલ ધ નર્વ ફાઇબર્સ. જેટલી આખા બોડીની અંદર છોડો પર્ટિક્યુલર પાર્ટની અંદર જેટલા નર્વ ફાઇબર્સ હશે એ બધા જની અંદર ટોટલ કેટલું થયું હશે એ આપણે બધું તો માપી ના શકીએ, એટલા માટે આપણે એક્સ વાય ઝેડની પેલી ગણતરી કરીને કરતા હોઈએ. ઈચ નર્વ ઇઝ મેડ અપ ઓફ થાઉઝન્ડ્સ ઓફ એક્ઝોન. while stimulating the whole nerve, all the nerve fibers are activated and produce action potential. The compound action potential is obtained by recording all the action potential simultaneously. બધા એક નર્વ ફાઇબરની અંદર ઘણા જ બધા એક્ઝોન હશે. હવે નર્વ ફાઇબરને આપણે સ્ટિમ્યુલેટ કરીએ તો બધા જ એક્ઝોનની અંદર આ સ્ટિમ્યુલેશન જોવા મળશે. સો જેટલા આમાં કેવું દરેક એક્ઝોનનો આપણે વારાફરતી રેકોર્ડિંગ લઈશું. the compound action potential is obtained by recording all the action potential simultaneously. વારાફરતી બધા જનું એક્શન પોટેન્શિયલનો લઈને પછી એનો ફાઇનલ સરવાળો કરવામાં આવશે તો આપણને એ મળશે કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ. ઓકે, એના પછી આવે છે ગ્રેડેડ પોટેન્શિયલ. ઓકે, સો એનો જ પાર્ટ છે. બટ પહેલાં આપણે આની જે વાત કરી ફેઝ વાઇઝ જે જોયા 3 મોનોફેઝિક, બાયોફેઝિક અને કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ. મોનોફેઝિકની અંદર આપણે શું જોયું કે ભાઈ એક જ ફેઝની અંદર આવતું હોય છે, બરાબર. એમાં આપણને નેગેટિવ જોવા નથી મળતું. કે નીચેની સાઈડ ડિફ્લેક્શન જોવા મળતું હોતું નથી, બરાબર. જે ઉપરની આપણે ફિગરની અંદર આપણી આ ડિટેલ આખું જોયું હતું એની અંદરથી આપણને એ મોનોફેઝિકની વાત હતી. બાયોફેઝિક અને મોનોફેઝિક રેકોર્ડ કરવા માટે ઇલેક્ટ્રોડનું આપણે શું કરતા હતા કે એક ઇલેક્ટ્રોડને સરફેસ ઉપર રાખતા હતા, જ્યારે બીજા ઇલેક્ટ્રોડને અંદર આમ ભોંકી દેતા હતા. અથવા તો તમે એવું બી કહી શકો કે એક ઇલેક્ટ્રોડ એ એક્સ્ટ્રા સેલ્યુલર સરફેસ ઉપર હતો અને બીજો ઇન્ટ્રા સેલ્યુલર રાખેલો હતો. હવે જ્યારે બાયોફિઝિકની અંદર આપણે શું કરીએ છીએ, બંને ઇલેક્ટ્રોડ ઉપર જ હોય છે, મીન્સ સરફેસ ઉપર જ હોય છે, એટલે બંને એક્સ્ટ્રા સેલ્યુલર જ હોય છે, બરાબર. એ કર્યા પછી ઇમ્પલ્સ પાસ કર્યું. હવે એ નોર્મલ કન્ડિશનની અંદર આ વસ્તુ તમને બંને જ આજે મીન્સ એક્શન પોટેન્શિયલ છે એ મસલ્સની અંદર પણ જોવા મળે છે અને નર્વ ફાઇબરની અંદર જ જોવા મળે, બરાબર. ઓબ્વિયસલી સ્ટિમ્યુલસ પાસ કરવાનો છે તે મસલમાં પણ થવાનો છે અને નર્વ ફાઇબરથી જ મસલમાં આવવાનો છે. તો એ બંનેની અંદર મેજર કરે. જ્યારે અહીંયા આપણે એક્ઝોન એટલે નર્વ ફાઇબરનો એક તાંતણો ગણી લો, બરાબર. એનો એક પાર્ટ ગણી લો. એક્ઝોન એક સિંગલ નર્વ ફાઇબર, તો એને સ્ટિમ્યુલેટ કરવા માટે બંને છેડા ઉપર ઇલેક્ટ્રોડ લગાવ્યા એના બંને સરફેસ ઉપર. સો નોર્મલ રેસ્ટિંગ કન્ડિશનની અંદર જોવા જઈએ તો અંદરનો ઇન્ટ્રાસેલ્યુલર એ માઇનસમાં હોય છે, બરાબર. આપણે ઉપર જોયું એ પ્રમાણે મસલ્સના -90 મિલીવોલ્ટ હોય છે, તો એ રીતે માઇનસ એટલે નેગેટિવિટી હોય છે અંદર અને બહારની સાઈડ એક્સ્ટ્રા સેલ્યુલર આપણને પોઝિટિવિટી જોવા મળે છે. સો એની જોડે પછી આપણે મીટર જોઈન કર્યું. જ્યારે ઇમ્પલ્સ જનરેટ કરી તો બંને વચ્ચેનો ડિફરન્સ જોવા મળ્યો કે જેના લીધે આપણને સ્પાઇક મળે છે. જ્યારે વચ્ચે ઇમ્પલ્સ વચ્ચે આવી જશે ત્યારે અગેન બંને વચ્ચેનો ડિફરન્સ 0 થઈ જાય છે, એટલે એના વચ્ચે પછી પાછું આપણને બેઝલાઇન અગેન જોવા મળશે. અને જ્યારે જે ઇમ્પલ્સ જે બીજા ઇલેક્ટ્રોડ સુધી પહોંચે છે તો એમાં અગેન નેગેટિવિટી ક્રિએટ થાય છે, એટલે આપણને નેગેટિવ ડિફ્લેક્શન જોવા મળશે, એટલે એમાં પાછું ડાઉન આવશે. અને જ્યારે ઇમ્પલ્સ આગળ જતું રહેશે એ વખતે અગેન પાછું રીડિંગ 0 મળશે. સો ધીસ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ બાયોફેઝિક. કમ્પાઉન્ડમાં વચ્ચે પાછું આવ્યું કે જો કદાચ નર્વ ક્રશ થઈ ગઈ હશે અથવા તો એનેસ્થેટિક એજન્ટ આપેલું હશે તો પાછું અગેન આપણને શું કહેવાય એ ઇમ્પલ્સ આગળ ટ્રાવેલ થતું જોવા નહીં મળે. એટલે આની અંદર આપણને પાછું કયું નહીં મળે, બીજા એક્ઝોન ઉપર જ્યારે ઇમ્પલ્સ આવતું હતું ને તો જ
એવી જ કન્ડિશનની અંદર આપણને બીજો ફેઝ જોવા મળતો હતો. બીજો ફેઝ એટલે આ માઇનસ જે સાઈડ નીચેની સાઈડ જતું હતું એ. હવે જો ઇન્જરી થયેલી છે, ક્રશ થયેલું છે, તો એ તો અહીંયાથી આગળ વધવાનું જ નથી. જો અહીંયા આવશે તો એની પછી પાછો પેલું આપણને બંને વચ્ચે એક -90 થશે અને બીજું વોટ એવર 40-50 થશે, અગેન પાછો ડિફરન્સ જોવા મળશે. સો એ ક્રશ થયેલા પાર્ટ્સ પછી આગળ વધતું જ નથી, તો એના લીધે બીજો ફેઝ જોવા મળતો નથી. ઓકે, સો એના પછી આવે છે કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ. કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ એટલે એલેબ્રિક, ઓકે, મેથેમેટિકલ છે બટ વોટ એવર, એટલે સમેશન બધાનું કોમ્બિનેશન જોવાની વાત છે. સો એક નવની અંદર બહુ જ બધા થાઉઝન્ડ્સ ઓફ એક્ઝોન રહેલા હોય છે, તો એ બધા જની અંદર કેટલું નવ પાસ થશે એ સાયમલ્ટેનિયસલી રેકોર્ડ કરવામાં આવે છે અને પછી એના સમીકરણ લગાવીને આપણે એનું ટોટલ કરવામાં આવે છે, સમેશન કરવામાં આવે છે. દેટ ઇઝ કમ્પાઉન્ડ એક્શન પોટેન્શિયલ. ઓકે, સો આ લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ગ્રેડેડ પોટેન્શિયલ શું છે એ જોઈએ છે. ઓકે, સો કંઈ ક્વેશ્ચન, કંઈ ક્વેરી, please write me in the comment section below. Till then, bye bye.